ત્યારે ઘણી વખત આપણે લખવામાં ભૂલ કરતા હોય. ઘણા એવા શબ્દ હોય આપણને દેખાવમાં એક સરખા લાગે પણ હકીકતે એ જુદા જુદા છે. એનો ઉચ્ચાર, એનો અર્થ અલગ અલગ થતા હોય. એ સંદર્ભે આજે આપણે મેં અને મય શીખવાનું છે. મેં એટલે ની અંદર, કોઈ જગ્યા કે સ્થળની અંદર. મેં જ્યારે બોલીએ ત્યારે મેં, અને મેં જ્યારે બોલીએ ત્યારે શબ્દ છે એ થોડોક લંબાય. મેં તો મેં એટલે હું પોતે, સેલ્ફ, વ્યક્તિગત. ઉદાહરણ તરીકે કેવું હોય, મેં અધ્યાપિકા હું. मैं चौथी कक्षा में पढ़ता हूँ. तमे वाक्य बनाव्યું કે मैं चौथी कक्षा में पढ़ता हूँ. मैं मैदान में खेलता हूँ अथवा खेलती हूँ. बराबर. तो मैं અને મેં બે અલગ શબ્દો છે. મેમાં એક માત્ર આવે અને મેયમાં બે માત્ર આવે. બીજા એક્ઝામ્પલ આપણે જોઈએ. मैं पाठशाला में खड़ा हूँ. मैं जानती हूँ इसमें क्या है. मैं जानती हूँ इसमें क्या है. मैं मैदान में खेलने जाऊंगा. तो मैं मैदान में खेलने जाऊंगा. मैं कबट में किताब रखती हूँ.